આરસીબી મેન, કાલની ડીસી સામેની હાર પછી તમને શું લાગે છે? રોમારિયો શેફર્ડ આરસીબીના પ્લેઇંગ 11માં પ્લેસ ડિઝર્વ કરે છે? આરસીબી ફેનને એ હર્ટ નથી થઈ રહ્યું કે 15 ઓવર ડિફેન્ડ ના થયા. આરસીબી ફેનને એ હર્ટ થઈ રહ્યું છે કે તમે કેવી રીતે 15 રન આપ્યા. તમે ફૂલ ટોસ નાખ્યા, ફ્રીબીઝ નાખ્યા અને એક પ્રોફેશનલ લેવલના વર્લ્ડ ક્લાસ ઓલરાઉન્ડરથી આ વસ્તુ એક્સપેક્ટેડ હતી નહીં. અગર રોમારિયો શેફર્ડ નથી રમતા તો એમના ઓપ્શન્સમાં પ્લેયર્સ છે. તો ઓપ્શન નંબર 1 જેકબ બેથલ. જેકબ બેથલ લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન છે, એક્સપ્લોઝિવ બેટ્સમેન છે અને મોર ઇમ્પોર્ટન્ટ હી ઇઝ અ રિલાયેબલ બેટ્સમેન. તો રોમારિયો સેફર્ડ કરતાં એક રિલાયેબિલિટીની આપણે અપેક્ષા એમની પાસેથી રાખી શકીએ છીએ. સ્પેશિયલી જે રીતે એમણે વર્લ્ડ કપમાં અંડર પ્રેશર વાનખેડે પર જે ઇનિંગ રમી હતી એના પ્રમાણે લાસ્ટ ટાઈમ પર જ્યારે ઓપોર્ચ્યુનિટી મળી હતી ત્યારે એમણે બહુ જ સરસ રીતે પરફોર્મ કર્યું હતું, સ્પેશિયલી અગેન્સ્ટ ધ સીએસકે ઇન અ હાઈ પ્રેશર મેચ. સો એક લેફ્ટ હેન્ડેડનું ઓપ્શન, ફ્લોટર તરીકેનું ઓપ્શન, અગર દેવદત્ત પડીકલ આઉટ થાય છે તો એ ફ્લોટિંગ તરીકે તમે ક્યાંય પણ રમાડી શકો છો અને આવા રિલાયેબલ બેટ્સમેન તમને થોડો સ્કોર એટ પાર કે એનાથી થોડો વધારે આપી શકે. ઓપ્શન નંબર 2 વેંકટેશ અય્યર. આ વખતે આપણે જોયું કે જ્યારે વેંકટેશ અય્યરને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે લાવ્યા હતા આરઆર સામેની મેચમાં, ત્યારે સ્કોર બહુ જ ઓછો હતો અને એ સ્કોરને એ પાર સ્કોર સુધી પહોંચાડી શક્યા હતા, 200 રન સુધી. ઓલ તો મેચ નહોતા જીતી શક્યા, પણ એમની પાસે એબિલિટી છે, ઇન્ડિયન સેટઅપને જાણે છે અને કેકેઆર જેવી સાઈડમાં રમેલા છે અને ફાઇનલ રમેલા છે અને ઇન્ડિયન પરિસ્થિતિથી વાકેફ છે. એ પણ તમને બોલિંગ ઓપ્શન્સ પ્રોવાઈડ કરી આપે છે. તો અગેન એક રિલાયેબલ ઓપ્શન તમને રહેશે કે જ્યારે તમારો ટોપ ઓર્ડર ફેસ હશે તો એના પર રિલાયબિલિટી રાખી શકશો અને કદાચ દેવદત્ત પડીકલ જેવા લેફ્ટ હેન્ડેડની તમને જરૂર પડે, જલ્દી આઉટ થઈ જાય તો એને તમે એઝ અ ફ્લોટર યુઝ કરી શકો છો. ઓપ્શન નંબર 3 રસિક સલામને બહાર કરો અને રોમારિયો શેફર્ડને બહાર કરો અને એની જગ્યાએ જેકબ ડફીને લાવો અને વેંકી અય્યરને લાવો. તો જેના કારણે જેકબ ડફી અને હેઝલવુડ તમને 2 ફોરેન ઓપ્શન્સ મળશે અને જેની સાથે તમે પાવર પ્લેની અંદર અટેક કરી શકશો. આ 3 ઓપ્શન્સ પછી મને એવું લાગે છે કે હજુ પણ રોમારિયો શેફર્ડ એક ચાન્સ ડિઝર્વ કરે છે. એનું કારણ એ છે કે લાસ્ટ ટાઈમ તમને ખબર હોય તો ફાઇનલની અંદર રોમારિયો શેફર્ડે શ્રેયસ અય્યરને આઉટ કરેલો, બહુ જ અગત્યની વિકેટ, અને કદાચ એ પણ એક કારણ છે કે જેના કારણે આપણે ફાઇનલ જીત્યા હતા. રીઝન એ હતું કે લાસ્ટ યર રજત પાટીદાર એમનો ઉપયોગ કરતો હતો 7 ઓવરથી 11 ઓવરની અંદર. ત્યાં એમની 1 કે 2 ઓવર સ્નિક ઇન કરી શકતા હતા કે જેના કારણે કદાચ 5મા બોલર પર પ્રેશર પડે તો એની 1 કે 2 ઓવરનું કુશન કામ આવી જાય. આ વખતે રજત પાટીદાર એવું નથી કરી રહ્યા. એટલા માટે જ્યારે 5મા બોલર મોંઘો સાબિત થાય છે ત્યારે એ ઓપ્શન્સ હટી જાય છે અને છેલ્લે આ રીતે પ્રેશરની અંદર ડાયરેક્ટલી રોમારિયો શેફર્ડને આવવું પડે છે અને જે એકચ્યુઅલી કોઈ પણ બોલર માટે ઇઝી છે નહીં. તો મારા ખ્યાલથી આરસીબી મેનેજમેન્ટ હજુ પણ રોમારિયો શેફર્ડને 1 કે 2 ચાન્સ આપશે અને આ જ રીતે યુટિલાઇઝેશન્સનું વિચારશે. તમારો શું મત છે મને જણાવો.